ચાલો નેક્સ્ટ છે 13મો ક્વેશ્ચન. ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી એ ગુડ ગવર્નન્સ માટે સુશાસન માટે ઉત્પ્રેરક છે, કેટલિસ્ટ છે. એક્ઝામ્પલ સાથે ઉદાહરણ સાથે સમજાવો. અત્યારના ટાઈમમાં આઈટી વગર સરકાર ચાલવી પોસિબલ જ નથી ને, તો એ ગુડ ગવર્નન્સમાં સરકાર સારી સરકાર ચલાવવામાં કઈ રીતે હેલ્પ કરે છે એ પૂછ્યું છે. એક્ઝામ્પલ સાથે સમજાવવાનું. એક આપણે વાત થઈ હમણાં સોશિયલ ઓડિટ કરવું જરૂરી છે. કોઈ પણ યોજના છેવાડાના માનવી સુધી પહોંચે છે કે નહીં ચેક કરવા માટે. તો ટેકનોલોજીના મદદથી તમે કીધું એમ સોશિયલ ઓડિટ સહેલું થઈ જાય. બરાબર, ઓડિટ જ કોઈ પણ પ્રકારના ઓડિટ સહેલા થઈ જાય. પહેલાનું તમે સીએજીનું ઓડિટ વિચારજો, બધા ચોપડા લખેલા હોય તો કેટલું અઘરું થાય ને હવે ટેકનોલોજી આવી ગઈ તો કેટલું સહેલું થાય. એમાં અલગ અલગ પ્રકારના ઓડિટ્સ તમે જોઈ શકો. એટલે એક તો કામ છેલ્લેના લોકો સુધી પહોંચે છે કે નહીં, એમાં કામમાં શું પ્રોબ્લેમ્સ છે એ બધું તમે ઇઝીલી ખબર પડી શકે. બરાબર, લીકેજીસ ચેક થઈ શકે. ફરીથી ઉદાહરણ આપો, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી છેલ્લા 5 વર્ષમાં કહેવાય છે 2.5 લાખ કરોડ રૂપિયા બચી ગયા સરકારના. ઓકે, આજે ઓલું જેમ ટ્રિનિટી કર્યું ને, જનધન આધાર મોબાઈલ, પહેલા સરકારે શું કર્યું, જનધન ખાતા ખોલાવ્યા, ટેકનોલોજી ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન જોડ્યા, પછી એમની યારે આધાર કાર્ડ લિંક કર્યું, એમાં મોબાઈલ લિંક કર્યો, પછી જે બધી સબસિડી આપતી હતી સરકાર, બધા પૈસા હવે ડાયરેક્ટ ઓનલાઈન ટ્રાન્સફર થાય છે. તો કેટલા બધા સ્કીમ્સમાં લાગુ કર્યું, નરેગામાં ને એમાં બધા. એમાં નરેગા શું છે, ઓલું ગ્રામીણ રોજગારની ગેરંટી યોજના. તો લગભગ 1.5 થી 2 કરોડ લોકો જેના નામ ફરજી બોલતા હતા નરેગામાં, ઓકે, જેણે કોઈથી જન્મ જ નહોતો લીધો, ઓકે, ઉપજાવી કાઢેલા હતા. ઓકે, તમે કલ્પના કરો નરેગામાં કેવડો સ્કેમ થઈ શકે સાહેબ. એક ગામડામાં 10 ફરજી નામ તમે ઊભા કરી શકો કે નહીં? લખાભાઈ, ભૂરાભાઈ, કાળીબેન, લીલીબેન, પીળીબેન. ઓકે, હવે પગાર પહેલા આવતો તો રોકડે. પગાર કોણ આપે? સરપંચ અને તલાટી મળીને. તો એટલા માટે તલાટી માટે ફોર્મ જાજા ભરાય. બરાબર, હવે રોજના 300 રૂપિયા માની લો પગાર હોય, ખાલી 10 જણા એક્સ્ટ્રા કરો તમે, 10 કેટલા રૂપિયા થયા રોજના? 3000. આવું 150-170 દિવસનું વર્ષનું રોજગાર હોય. 150 દિવસ ગણો કેટલા રૂપિયા થયા, સમજાઈ જાય? તો વર્ષનું. અને એક ગામડાની વાત કરું તો ભારતમાં 2.5 લાખ પંચાયત છે. કેવડું કરપ્શન થઈ શકે ખાલી નરેગાનું? ખાલી 10 લોકો, 2.5 લાખ પંચાયત ઇન્ટુ 10 કરો, 25 લાખ. ખાલી 25 લાખ કહું છું, હતા તો 1.5 કરોડ, 1.5 થી 2 કરોડ એક્સ્ટ્રા હતા. ઓકે, તો મોદીજી કહે છે ને કે हमने आपको पता है 1.5 करोड़ लोग ऐसे थे जो भारत में कभी पैदा नहीं हुए लेकिन आपकी सड़कें, पुल, डैम बना रहे थे. हमने आधार कार्ड से उनको जोड़ दिया, वो इतने नाराज हो गए, वो देश छोड़ के चले गए. ઓકે, એટલે શું લીકેજીસ થતી હતી તો ચેક થઈ ગઈ. બરાબર, તો ગુડ ગવર્નન્સ, પૈસા બચે છે લોકોના. આવે ઓકે, આ વસ્તુ તમે કેટલી યોજનામાં જોઈ શકો. આના ઉપર આખું લેક્ચર નીકળી જાય. ખાલી લીકેજીસ ક્યાં ક્યાં બચ્યા છે ને એ જોવો ને તો. બીજું, ફ્રી ફ્રોમ હ્યુમન બાયસ. પહેલા શું હતું, માની લો પીએમ આવાસ યોજના એલોટ થાય છે. એક આ ઉદાહરણ બીજું દઉં તમને, હાલો નવું દઉં. ફેસલેસ એસેસમેન્ટ શરૂ કર્યું સરકારે ઇન્કમ ટેક્સમાં. તો પહેલા શું થતું, તમારો ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર આગળ જાઓ તમે, એને એક ઓલું બનાવ્યું હોય તમારું અને એને નક્કી કર્યું હોય કે આને સાણસામાં લેવો જ છે. ઓકે, તો હવે એમાં ફેસલેસ એસેસમેન્ટ કરી નાખ્યું. એટલે તમારી ફાઇલ હોય રાજકોટની અને તમારો આઈટી ઓફિસર બેઠો હોય ઇન્દોરમાં, એને નથી ખબર કોની ફાઇલ છે, તમને નથી ખબર કોણ ચેક કરે છે. તો હ્યુમન બાયસ નીકળી જાય ને. હવે તમારે રિશ્વત દેવી હોય તો દ્યો કોને, અને ઓલાને માગવી હોય તો માગે કોની આગળ.
બરાબર. એટલે આ ટાઈપનો એક ગોલ છે સરકારનો. ઓકે, ઇમ્પ્લિમેન્ટેશન લેવલે ગડબડ હજી થઈ શકતી હશે, હું ના નથી પાડતો, પણ ટેકનોલોજીના માધ્યમથી પોસિબલ થાય તો હ્યુમન બાયસ ખતમ થઈ જાય. બીજું પહેલાનું શું હતું, તમે માની લો કોઈ યોજના માટે અપ્લાય કરો તો ત્યાંના લોકલ ઓલા અધિકારી ઉપર આધાર રાખે ને, દેવું છે કે નથી દેવું, નથી દેવું લે જા, ઉપરથી જ એલોટ થઈ ગયું હોય સીધે સીધું. આ તમે વિચારો, ઇન્ટરવ્યુ કાઢી નાખ્યા ક્લાસ 2 થી નીચેની બધી પોસ્ટમાં, તો હ્યુમન બાયસ નીકળી ગયો. તમારી OMR શીટ વાળી એક્ઝામ થઈ ગઈ ખાલી. બરાબર. હમણાં ટેટ ટાટની ભરતી આવી 1000 ટીચરની, નો હ્યુમન બાયસ. ઓકે, તમને ઓર્ડર આવ્યો ભાઈ, જઈને જોઈન કરી લ્યો, પતી ગયું, ખતમ કામ. ઓકે, ઓલું તો સ્કોપ રહે ને કે ભાઈ ઠીક, હા શું છે, કોણ છે, ક્યાંથી આવ્યો છે, કોનો છોકરો છે. તો મિત્રો, આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે, અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો, ડાયરેક્ટ UPI પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું, એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈએ તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો IBPS SSCનો, તમે બેંક સ્ટાફ સિલેક્શન એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો, તમને ડાયરેક્ટ UPI પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવો હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી, ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો, ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. પબ્લિક પાર્ટિસિપેશન વધી જાય આનાથી. બરાબર. તમે ફેસલેસ ગવર્મેન્ટ થઈ ગઈ છે. ઓકે, પહેલાં તમારે નાનકડું અમથું કોર્પોરેશનનું કામ હોય, તમારે ઓફિસે જવું પડે, હવે નોકરિયાત માણા બિચારો કેમ જાય. ઓકે, હવે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું બધું થઈ જાય. ઓકે, કાંઈ એક્સટેન્ડ કરાવવાનું હોય, કાંઈ ફરિયાદ કરવાની, બધું ઓનલાઈન થઈ જાય તો જનતાની ભાગીદારી વધી જાય. ઓકે, લાસ્ટ માઇલ ડિલિવરી, છેવાડાના માનવી સુધી વસ્તુ પહોંચશે. બેસ્ટ ઉદાહરણ આપણે જોયું સાહેબ, આ વેક્સિનેશન કર્યું, 200 કરોડ ડોઝ આપ્યા. તમને લાગે ટેકનોલોજી વગર પોસિબલ હતું? અને આપણા વેક્સિનેશનનું સર્ટિફિકેટ ડિજિટલ મળતું હતું, અમેરિકાવાળા ઓલું હાથે લખેલું દેતા હતા. અને ઘણા અમેરિકાના લોકો ભારતે ફરવા આવ્યા હતા, નાવામાં ધોવાઈ ગયા, ઓલા એવાય થયેલા કે ખિસ્સામાં રહી ગયું હતું સર્ટિફિકેટ ને ધોવામાં વયું ગયું કપડાં. તો આપણે તો ડિજિટલ જ હતું, તો કાંઈ પ્રશ્ન નહોતો, ફટ કરતું મળી જતું હતું. ઓકે, તો કેટલી મસ્ત ઉપયોગ કર્યો છે ટેકનોલોજીનો. ઓકે, એક બહુ મસ્ત સ્કીમ ચાલે છે, સ્વામિત્વ સ્કીમ. ઉદાહરણ સાથે કીધું છું ને એટલે વધારે ઉદાહરણ આપું છું. ગામડાના લોકો પાસે પોતાની જમીનના પ્રોપર્ટી કાર્ડ નહોતા, તો અત્યારે ડ્રોનથી મેપિંગ કરી અને આ કામ ચાલે છે. બહુ મસ્ત સ્કીમ છે. હવે ગામડાના લોકોને પોતાની જમીન ઉપર લોન લેવી હોય તો મળી શકે. પછી ઓલા જમીનના ડખા બધા બંધ થઈ જાય, ખોટા લિટિગેશન બંધ થઈ જાય, કે કોર્ટ કેસ આવતા હોય. ઓકે, ઓલું વાળવાનું બધી પદ્ધતિ બંધ થઈ જાય. ઓકે, બેનામી પ્રોપર્ટી ખતમ થશે આનાથી ધીમે ધીમે કરતા. આધાર કાર્ડ સાથે પ્રોપર્ટી જોડવા માંડ્યા છો ભાઈ, કોની પ્રોપર્ટી છે આવીને ક્લેમ કરો. ઓલા જે કરપ્શન કરીને બેઠા હોય તકલીફથી જવાની સાહેબ. જેમ ટેકનોલોજી વધશે ને એમ કરપ્શન ઘટશે. ઓકે, ગ્રાસરૂટ લેવલ કરપ્શન આમ જ જશે, બાકી ન જઈ શકે. ટ્રાન્સપેરન્સી આવે, કરપ્શન ઘટે. બરાબર. હા, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન આપણે વાત થઈ હમણાં, બધાના જનધન ખાતા ખોલ્યા. ઓકે, ઓલમોસ્ટ અત્યારે હવે દરેક દુકાને ઓલા લારીવાળા ને બધા UPI વાપરવા માંડ્યા છે ને. ઉદાહરણ આપી શકો. શું થયું? ઓવરઓલ ગ્રોથ વધી ગયો, માણસોના વેપાર વધી ગયા, અને એ વેપાર કરતા તો ચોપડે ચડવા માંડ્યા, GDP વધવા માંડી. બાકી પહેલા તમે 10 રૂપિયાની ચા પીવો, 15 રૂપિયાનું સમોસું ખાવ, એ ક્યાંય GDPમાં દેખાતું જ નહોતું. હવે બધું ચડવા માંડ્યું. ઉપર બધાને ખબર છે કે ભાઈ કેટલા ઓલા કરોડ રૂપિયાના ભજીયાવાળાને GST નોટિસ જવા માંડી ને, પાણીપુરી વાળાને.
એટલે કરોડ રૂપિયા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું છે તેને ટેક્સ નથી ભરતો, બરાબર? ઓવરઓલ લીકેજી કરપ્શન જનતા કરે જ છે ને, એવું થોડી જનતા નથી કરતી, આપણે કરપ્ટ છીએ જ ને યાર, બરાબર? તો બરાબર એ પણ ફાયદો થયો. ગ્લોબલ એસ્પિરેશન્સ અને આઈઆર સાથે જોડી શકો તમે. સાહેબ યુપીઆઈ તમે વિચાર કરો, ફ્રાન્સમાં એક્સેપ્ટ થાય, યુએઈમાં એક્સેપ્ટ થાય, તમે તમારી ઇન્ફોર્મેશન આ બધી જે લેટેસ્ટ ટેકનોલોજી છે ને એ ગરીબ દેશોને દેશો ને, તમારા સાઉથ આફ્રિકા વાળા બધા દેશોને દેશો તમારી ટેકનોલોજી, એ લોકોનું કરપ્શન ખતમ કરાવશો, તમારો સોફ્ટ પાવર કેવો વધે અને તમને સુપર પાવર થવામાં કેટલી મદદ મળી શકે, બરાબર? જરાક આમ નવા એંગલથી વિચારો, કોઈ એનો લખો એવું લખો, આવું બધું ગ્લોબલ સાઉથ સોફ્ટ પાવર લખી નાખો, ઓલો માણસ વાંચીને ખુશ થઈ જાય કે શું વાત છે રાજા, આમાં નાખી દીધું. ઓકે, ફાસ્ટર ડિલિવરી. ઓકે, જ્યુડિશિયલ પ્રોસેસમાં ખાસ કરીને બહુ ફાસ્ટ થવા માંડ્યું છે જજમેન્ટ પ્રોસેસ, કારણ કે ઓનલાઈન થઈ ગયું બધું. તો પહેલાં એની ખાલી કાગળિયાની જ એક પ્રોસેસ બહુ લાંબી ચાલતી, લિમિટેશન એની પોતાની હતી, બરાબર છે?